Hey, hello student. Welcome back to my science mentor. લાસ્ટ વિડિયોની અંદર આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ હતી અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ભાઈ પ્રાણીઓની અંદર આપણને મુખ્યત્વે ચાર પ્રકારની પેશી જોવા મળે છે. બરોબર? અને ચાર પ્રકારની પેશી કઈ કઈ છે એ પણ આપણે જોયું હતું. આજના વિડિયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ એ ચાર પ્રકારની પેશીમાંની એક પેશી એટલે કે ભાઈ અધિશ્ચદીય પેશી. તો અધિશ્ચદીય પેશી વિશે જણાવતા અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ આપણે સામાન્ય રીતે અધિશ્ચદીય પેશીને અધિશ્ચદ કહીએ છીએ. અધિશ્ચદ એટલે શું? તો કે ભાઈ ઉપર આવેલું એક આવરણ. બરોબર? એને આપણે શું કહીશું? તો કે ભાઈ અધિશ્ચદ કહીશું. ત્યારબાદ જણાવતા અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. બરોબર? એટલે કે જો તમને સમજાવું તો અધિશ્ચદીય પેશીનું એક એક્ઝામ્પલ એટલે કે ભાઈ ત્વચા. બરોબર? યાની કે સ્કિન. તો સ્કિનની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એની અંદર આપણને અધિશ્ચદીય પેશી જોવા મળશે અને એ અધિશ્ચદીય પેશીની તમને શું જોવા મળશે? તો કે ભાઈ એક મુક્ત સપાટી જોવા મળશે અને એ જે મુક્ત સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં રહે છે. જ્યારે તમને બીજું એક્ઝામ્પલ આપું તો છે રુધિર વાહિની. બરોબર? તો રુધિર વાહિનીના અંદરના ભાગે તમને શું જોવા મળશે? તો કે ભાઈ અંદરના ભાગે તમને જોવા મળશે અધિશ્ચદીય પેશી. હવે એમની જે મુક્ત સપાટી છે, બરોબર, એ મુક્ત સપાટી કંઈક આવી હશે. તમે જોઈ શકો છો અહીંયા. બરોબર? હવે આ જે મુક્ત સપાટી છે એ દેહજળના સંપર્કમાં રહેશે, યાની કે રુધિરના સંપર્કમાં રહેશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ કીધું છે અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. યાની કે અધિશ્ચદીય પેશીનું કાર્ય શું હોય છે આપણી બોડીમાં? તો કે ભાઈ એમનું કાર્ય એ હોય છે કે ભાઈ શરીરની અંદર રહેલા વિવિધ ભાગો યાની કે વિવિધ અંગોને એક આવરણ પૂરું પાડવાનું હોય છે, એક અસ્તર પૂરું પાડવાનું હોય છે, એના ઉપર એક લેયર લગાવવાનું કાર્ય હોય છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન રીતે ગોઠવણી ધરાવશે. બરોબર? યાની કે અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ જે કોષો હશે એમની વચ્ચે અહીંયા આપણને જગ્યા ઓછી જોવા મળશે. એક કોષ એ બીજા કોષ સાથે એક સઘન રીતે ગોઠવાયેલો હશે. બરોબર? ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ અધિશ્ચદીય પેશી બે પ્રકારની હોય છે. જેમ કે સરળ અધિશ્ચદ પેશી અને સંયુક્ત અધિશ્ચદ પેશી. બરોબર? એટલે અહીંયા આપણને અધિશ્ચદીય પેશીના બે પ્રકાર આપેલા છે. એમાંનો એક પ્રકાર છે સરળ અધિશ્ચદ પેશી અને બીજો પ્રકાર છે સંયુક્ત અધિશ્ચદ પેશી. બરોબર? તો આ વિડીયોની અંદર આપણે એક જ પ્રકાર જોવાના છીએ, સરળ અધિશ્ચદ પેશી. તો સરળ અધિશ્ચદ પેશી શું છે અને સંયુક્ત અધિશ્ચદ પેશી શું છે? તો એ અહીંયા આપણને નીચે આપેલું છે. એવું કીધું છે કે ભાઈ સરળ અધિશ્ચદના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. બરોબર? એટલે કે ભાઈ સરળ અધિશ્ચદના જેટલા પણ કોષો હશે, બરોબર, એ આવી રીતે એક જ સ્તર ધરાવે છે. બરોબર? એક જ સ્તરની ગોઠવણી ધરાવે છે. ત્યારબાદ એવું કીધું છે અને દેહ ગુહાઓમાં, બરોબર, વાહિનીઓમાં અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. એટલે કે ભાઈ આટલી આટલી જગ્યા ઉપર આપણને જોવા મળે છે. દેહ ગુહા એટલે શું? તો કે ભાઈ આપણી બોડીની અંદર જેટલી પણ ગુહાઓ જોવા મળે છે, બરોબર, ત્યાં તમને આ સરળ અધિશ્ચદ પેશી જોવા મળશે. હવે આપણી બોડીની અંદર કેટલી ગુહાઓ જોવા મળે છે? તો કે ભાઈ ઘણી બધી જોવા મળે છે. કોઈ એક્ઝામ્પલ? તો કે ભાઈ જઠર છે. બરોબર? એમની અંદર એક ગુહા જોવા મળે છે. પછી તમારું નાનું આંતરડું છે, મોટું આંતરડું છે. બરોબર? પછી તમારી અંદર જે ફૂડ પાઇપ આવેલી છે, જેમ કે અન્નનળી. બરોબર? તો અન્નનળીની અંદર એક ગુહા જોવા મળે છે. તો આવી ઘણી બધી ગુહાઓ હોય છે. બરોબર? એમની અંદર તમને આ સરળ અધિશ્ચદ પેશી જોવા મળી શકે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ કીધું છે કે વાહિનીઓની અંદર પણ તમને સરળ અધિશ્ચદ પેશી જોવા મળી શકે છે. બરોબર? જે રુધિર વાહિનીઓ છે એમની અંદર પણ તમને સરળ અધિશ્ચદ પેશી જોવા મળી શકે છે. તેમજ એવું કીધું છે કે ભાઈ વિવિધ પ્રકારની જે નલિકાઓ છે, બરોબર, એમના ઉપરનું અસ્તર પણ અધિશ્ચદ પેશી જ બનાવશે. હવે એ કઈ અધિશ્ચદ પેશી બનાવશે? તો કે ભાઈ સરળ અધિશ્ચદ પેશી બનાવશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ સંયુક્ત અધિશ્ચદ એ બે કે બે થી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે. એટલે કે ભાઈ સંયુક્ત અધિશ્ચદ પેશી આપણે કોને કહીશું? તો કે ભાઈ એ પેશી એવી હશે કે જે બે અથવા તો બે કરતા વધારે સ્તરની ગોઠવણી ધરાવે છે. બરોબર? અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ સંયુક્ત અધિશ્ચદ પેશી કહીશું. અને તેમનું કાર્ય શું છે? તો કે ભાઈ રક્ષણાત્મક હોય છે, યાની કે રક્ષણ આપવાનું હોય છે. જેમ કે આપણી ત્વચા. તો આપણી ત્વચાની અંદર ઘણા બધા કોષોની ઘણા બધા લેયરની અંદર ગોઠવણી થયેલી હોય છે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે આવા પ્રકારની પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ સંયુક્ત અધિશ્ચદ પેશી કહીશું. કારણ કે એની અંદર બે અથવા તો બે કરતા વધારે સ્તરમાં કોષોની ગોઠવણી આપણને જોવા મળે છે. અને એમનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે ભાઈ રક્ષણ આપવાનું હોય છે. ખ્યાલ આવ્યો? અને ત્વચા જે આપણી બોડીની અંદર ઘણું મોટું રક્ષણ પ્રદાન કરે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને એ વસ્તુ સમજાવવાની કોશિશ કરેલી હતી. તો અત્યાર સુધી ચાલતું હતું અધિશ્ચદીય પેશીનું ઇન્ટ્રોડક્શન.
હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સરળ અધિચ્છદ પેશી વિશે. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. હવે 3 પ્રકાર કયા કયા છે? તો કે ભાઈ લાદીસમ સરળ અધિચ્છદ પેશી, ઘનાકાર સરળ અધિચ્છદ પેશી અને સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી. બરોબર. હવે આ ત્રણેય પ્રકારની જે સરળ અધિચ્છદ પેશી છે એના વિશે હવે આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર. હવે સરળ અધિચ્છદ પેશીની મુખ્ય ખાસિયત શું છે? તો કે ભાઈ કોષોની જે ગોઠવણી છે એ એક જ લેયરમાં થશે. બરોબર. એમાં બે કે બે થી વધારે લેયર જોવા મળતા નથી. બરોબર. એમાં ખાલી આપણને એક જ લેયર જોવા મળશે. બરોબર. તો અહીંયા આપણને એવું કીધું છે કે જો પહેલો પ્રકાર છે લાદીસમ સરળ અધિચ્છદ પેશી. હવે એમની અંદર કોષો કેવા હશે? તો કે ભાઈ લાદીસમ હશે. લાદીસમ એટલે શું? તો કે ભાઈ લાદી જેવા. સમ યાની કે જેવા. બરોબર. તો લાદી જેવા કોષો હશે અને એમની એક જ લેયરમાં ગોઠવણી થશે. બરોબર. એટલે આપણા ઘરની અંદર જે લાદીની જે ગોઠવણી થઈ હોય, બરોબર, એના જેવા કોષો આપણને અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આવા પ્રકારની પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ લાદીસમ સરળ અધિચ્છદ પેશી કહીશું. જ્યારે બીજો પ્રકાર છે ઘનાકાર સરળ અધિચ્છદ પેશી. હવે ઘનાકાર સરળ અધિચ્છદ પેશી એટલે શું? તો કે એમની અંદર જે કોષો હશે, બરોબર, એ કોષો કેવા હશે? તો કે ભાઈ ઘન આકારના હશે, યાની કે ચોરસ આકારના હશે. બરોબર. અને ચોરસ આકારના કોષોની એક શું થશે? તો કે ભાઈ ગોઠવણી થશે અને એક જ લેયરની અંદર, બરોબર, એક જ લેયરની અંદર એમની ગોઠવણી થશે અને એ જે પેશી બનશે, બરોબર, એ પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ ઘનાકાર સરળ અધિચ્છદ પેશી કહીશું. બરોબર. કારણ કે સરળ અધિચ્છદ પેશીની અંદર કોષોની જે ગોઠવણી છે એ એક જ સ્તરમાં થાય છે. બરોબર. અને આ જે સ્તર છે એ ઘનાકાર કોષોનું બનેલું હશે. બરોબર. તો એ પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ ઘનાકાર સરળ અધિચ્છદ પેશી કહીશું. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી. તો સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશીની અંદર આપણને કોષો કેવા જોવા મળશે? તો કે ભાઈ સ્તંભ આકારના જોવા મળશે અને એક જ સ્તરની અંદર આ બધા કોષો ગોઠવાઈ જશે અને જે પેશીનું નિર્માણ કરશે, બરોબર, એ પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી કહીશું. હવે શું જોવા મળે છે? તો કે ભાઈ ક્યારેક ક્યારેક આપણને આ જે સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી છે, બરોબર, એમની જે મુક્ત સપાટી છે, બરોબર, એની કે જે ઉપરની સપાટી છે, જે ખુલ્લી સપાટી છે, બરોબર, ત્યાં આપણને શું જોવા મળી શકે છે? તો કે ભાઈ ઘણી વખત આવી રીતે પક્ષમો પણ જોવા મળી શકે છે. બરોબર. તો આવા પ્રકારની પેશીને આપણે શું કહીશું? તો કે ભાઈ પક્ષમલ અધિચ્છદ પેશી પણ આપણે કહીશું. બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. અને આવા પ્રકારની જે પેશી છે એમની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષના તલસ્થ ભાગે આવેલા હોય છે. બરોબર. યાની કે તળિયાના ભાગે મોસ્ટલી આવેલા હશે. બરોબર. તમે આની અંદર પણ જોઈ શકો છો કે ભાઈ ઘણા બધા કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એ તલ ભાગે આવેલા છે. બરોબર. કોષના તલ ભાગે યાની કે તળિયાના ભાગે તમને જોવા મળતા હશે. બરોબર. તો આ હતા સરળ અધિચ્છદીય પેશીના મુખ્ય 3 પ્રકાર જે કોષના આકારને લીધે પડેલા છે. બરોબર. કે ભાઈ કોષની અંદર આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ રચનાત્મક રૂપાંતરણ જોવા મળે છે. બરોબર. ત્રણેય પેશીની અંદર જે કોષની જે રચના છે એ અલગ અલગ છે. બરોબર. લાદીસમ અધિચ્છદ પેશીની અંદર તમને લાદી જેવા કોષો જોવા મળે છે. ઘનાકાર સરળ અધિચ્છદ પેશીની અંદર તમને ઘનાકાર કોષ જોવા મળે છે અને સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશીની અંદર તમને જે કોષો છે એ સ્તંભાકારના જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો બેઝિકલી આ જે 3 પ્રકાર પડે છે એ કોષોના આધારે પડે છે. બરોબર. કે ભાઈ આ પેશીની અંદર કેવા પ્રકારના કોષો આવેલા છે એના આધારે શું થશે? તો કે ભાઈ પેશીનું નામ પડશે અથવા તો પેશીના પ્રકાર પડશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવાના છીએ કે ભાઈ આ ત્રણેય પ્રકારની જે પેશી છે, બરોબર, યાની કે લાદીસમ અધિચ્છદ પેશી છે, ઘનાકાર અધિચ્છદ પેશી છે, સ્તંભાકાર અધિચ્છદ પેશી છે, બરોબર, એ ત્રણેય પ્રકારની જે પેશી છે એ આપણી બોડીની અંદર ક્યાં ક્યાં આવેલી હોય છે? તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી હોય છે. યાની કે લાદીસમ અધિચ્છદ પેશીની અંદર કેવા પ્રકારના કોષો આવેલા હોય છે? તો કે ભાઈ પહેલું અનિયમિત કિનારી ધરાવતા. બરોબર. એટલે કે ભાઈ કોઈ પણ આકાર નથી એની અંદર ફિક્સ. બરોબર. કેવા છે? તો કે ભાઈ અનિયમિત કિનારી વાળા. ત્યારબાદ કીધું છે કોષો કેવા છે? તો કે ભાઈ ચપટા કોષો છે અને એક પાતળા સ્તરની અંદર ગોઠવાઈ જશે તો કઈ પેશી નિર્માણ પામશે? તો કે ભાઈ લાદીસમ અધિચ્છદ પેશી નિર્માણ પામશે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ આ જે પેશી છે એ ક્યાં ક્યાં જોવા મળશે? તો આ જે પેશી છે એ રુધિર વાહિનીઓની દિવાલમાં જોવા મળશે. બરોબર. ત્યારબાદ કીધું છે ફેફસાઓના વાયુ કોષ્ઠોમાં જોવા મળશે.
બરોબર. અને જેમનું કાર્ય શું છે તો કે ભાઈ પ્રસરણ સીમા તરીકેનું કાર્ય છે. એટલે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય એટલે શું? તો કે ભાઈ માની લો કે આવી રીતે એક લેયર છે. બરોબર. અને અહીંયાથી કંઈક પ્રવાહ આવે છે. બરોબર. અહીંયાથી કંઈક પ્રવાહ આવે છે અને આ પ્રવાહમાંથી મારે થોડોક પ્રવાહ અહીંયાથી લીક કરીને મારે આવી રીતે બહાર મોકલવો છે. બરોબર. તેને શું કહેવાય? તો કે ભાઈ પ્રસરણ સીમા કહેવાય. આ સીમાને આપણે શું કહીશું? પ્રસરણ સીમા કહીશું. વાયુકોષ્ઠોમાં પણ કંઈક એવું જ થાય છે. બરોબર. વાયુકોષ્ઠો એટલે કે ભાઈ ફેફસાની અંદર કંઈક આવી રીતે કોથળીમય રચના જોવા મળે છે અને જેને આપણે શું કહીશું? વાયુકોષ્ઠો કહીશું. તો બહારથી જ્યારે ઓક્સિજન અંદર આવશે ત્યારે આ ઓક્સિજન શું થશે? તો કે ભાઈ આ વાયુકોષ્ઠોની જે દિવાલ તમને જે જોવા મળે છે, બરોબર, એ વાયુકોષ્ઠોની દિવાલમાંથી પ્રસરણ પામીને એ આપણી બોડીની અંદર જાય છે અને આપણી બોડીમાંથી ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર, એ આ વાયુકોષ્ઠોની જે દિવાલ છે, બરોબર, ત્યાંથી પ્રસરણ પામીને એ વાયુકોષ્ઠની અંદર જશે. બરોબર. અને આવી રીતે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાંથી પછી આવી રીતે આપણી બોડીમાંથી બહાર જતું રહેશે. ખ્યાલ આવ્યો? તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ પ્રસરણ સીમા કહીશું. કે પ્રસરણ સીમા એટલે શું? તો કે ભાઈ પ્રસરણ સીમા એટલે એવી સીમા અથવા તો એવું લેયર કે જ્યાંથી અણુઓ આરપાર જઈ શકે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે અહીંયા એવું કીધું છે કે ભાઈ ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલ હોય છે. યાની કે ઘનાકાર અધિચ્છદ પેશી એ ઘનાકાર કોષોની બનેલી હોય છે. બરોબર. સિમ્પલ આપણને વ્યાખ્યા આપી દીધી છે. ત્યારબાદ આ પેશી છે એ ક્યાં ક્યાં આપણને જોવા મળે છે? તો અહીંયા આપણને એ જ કીધું છે કે આ પેશી એ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓમાં, બરોબર, મૂત્રપિંડમાં જે મૂત્રપિંડ નલિકા આવે છે જેને આપણે ઇંગ્લિશમાં નેફ્રોન કહીએ છીએ, બરોબર, તમે 10મા ધોરણની અંદર ભણી ગયા હશો અને 11મા ધોરણની અંદર પણ તમે ભણશો આગળ. તો એ જે મૂત્રપિંડ નલિકા છે એમની અંદર જે નલિકાકાર ભાગો છે એમની અંદર તમને ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે. બરોબર. હવે એમનું કાર્ય શું છે? તો કે ભાઈ તેમનું મુખ્ય કાર્ય છે સ્ત્રાવ કરવાનું અને શોષણ કરવાનું. યાની કે જો ઘનાકાર અધિચ્છદ પેશી એ તમને ગ્રંથિઓની નલિકાઓમાં જોવા મળશે તો એમનું કાર્ય શું હશે? તો કે ભાઈ સ્ત્રાવ કરવાનું હશે. કારણ કે ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામશે. અને જો તમને મૂત્રપિંડ નલિકાની અંદર નલિકાકાર ભાગોમાં જોવા મળશે આ પેશી, તો એમનું કાર્ય શું હશે? તો કે ભાઈ શોષણ કરવાનું કાર્ય હશે. કારણ કે મૂત્રપિંડ નલિકામાં પાણીનું શોષણ ભરપૂર માત્રામાં થાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે જો તમે આનું ફોર્મેટ બનાવો ને તો પહેલા તો આવશે પેશીનું નામ, એની સામે શું હશે? તો કે ભાઈ પેશીની વ્યાખ્યા હશે. બરોબર. ત્યારબાદ આવશે પેશી ક્યાં જોવા મળશે એ, એટલે કે ભાઈ પેશીનું સ્થાન, અને ત્રીજું છે પેશીનું કાર્ય. તમે જુઓ અહીંયા આપણે જોયું તો કે સૌથી પહેલા જો અહીંયા આપણને આટલી વ્યાખ્યા આપી દીધી. ત્યારબાદ આપણને શું આપી દીધું? તો કે ભાઈ ત્યારબાદ અહીંયા આપણને આપી દીધું એમનું સ્થાન. બરોબર. આ એટલું એમનું સ્થાન છે. અને ત્યારબાદ આપણને શું આપી દીધું? તેમનું કાર્ય. બરોબર. તો આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણને ત્રણેય પ્રકારની પેશી આપેલી છે અને ત્રણેય પ્રકારની જે પેશી છે, બરોબર, એમના આપણને શું આપેલા છે? તો કે ભાઈ વ્યાખ્યા આપેલા છે, એમના સ્થાન આપેલા છે અને એમના કાર્ય આપેલા છે. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ મૂત્રપિંડમાં જે મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુચડામય નલિકાની જે અધિચ્છદીય સપાટી છે, બરોબર, એમના ઉપર તમને શું જોવા મળશે? તો કે ભાઈ સૂક્ષ્માંકુરો જોવા મળશે. હવે સૂક્ષ્માંકુરો એટલે શું? તો કે ભાઈ સૂક્ષ્મ રસાંકુરો જોવા મળશે. બરોબર. જેને આપણે રોમમય રસાંકુરો પણ કહી શકીએ છીએ. તો એવા સૂક્ષ્મ રસાંકુરો જોવા મળશે. માનો કે આવી રીતે કોષો છે, બરોબર, જો કે આ તો સ્તંભાકાર કોષો થઈ ગયા. આપણે માની લઈએ આ છે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો. તો ત્યાં તમને આવી રીતે સૂક્ષ્માંકુરો જોવા મળશે. બરોબર. યાની કે સૂક્ષ્મ રસાંકુરો જોવા મળશે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ સ્તંભાકાર અધિચ્છદ એ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલું હોય છે. યાની કે સ્તંભાકાર અધિચ્છદ જે પેશી છે એ સ્તંભ આકારના કોષોની બનેલી હશે, એવું આપણને અહીંયા કીધું છે. ઓકે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે એમની ખાસિયત શું છે? તો કે ભાઈ તેમના જે કોષ કેન્દ્રો છે એ તલસ્થ ભાગે આવેલા હોય છે. એટલે કે ભાઈ જો અહીંયા આપણે સ્તંભાકાર અધિચ્છદ પેશી જોઈ છે તો એમના જે કોષ કેન્દ્ર હશે એ કોષ કેન્દ્ર આવી રીતે તલ ભાગે આવશે, યાની કે તળિયે આવશે. ઓકે. ત્યારબાદ શું કીધું છે? તો કે ભાઈ તે મુક્ત સપાટી રસાંકુરો ધરાવી શકે છે. એટલે કે ભાઈ મુક્ત સપાટી એટલે કે જો આ જે સપાટી છે, બરોબર, એને આપણે મુક્ત સપાટી કહીશું, યાની કે બહારની સપાટીએ. તો એ બહારની સપાટીએ આવી રીતે રસાંકુરો ધરાવી શકે છે. બરોબર. આવી રીતે રસાંકુરો ધરાવી શકે છે. હવે ક્યાં જોવા મળશે? તો કે અહીંયા આપણને એવું કીધું છે કે તે જઠર અને આંતરડાની અંતઃસ્થ સપાટી પર જોવા મળશે. ક્યાં જોવા મળશે? જઠર અને આંતરડાની અંદરની બાજુએ જોવા મળશે. એટલે કે ભાઈ અંદરની સપાટીએ જોવા મળશે. ઓકે.
હવે એમનું કાર્ય શું છે? તો કાર્ય જણાવતા અહીંયા આપણને એવું કીધું છે, અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. એટલે જઠરમાં જનરલી જોવા જઈએ ને તો ત્યાં શું થાય છે? સ્ત્રાવ થાય છે. બરોબર, જો તમને પાચન તંત્ર ખબર હશે તો જઠરની અંદર શું થાય છે? તો કે ભાઈ સ્ત્રાવ થાય છે, જેમ કે HCl છે, બરોબર, પેપ્સિનોજન છે, એનો સ્ત્રાવ થાય છે. અને આંતરડાની અંદર પણ સ્ત્રાવ તો થાય જ છે, પરંતુ વધારે માત્રામાં ત્યાં શું થશે? તો કે ભાઈ શોષણ થાય છે. અને આ શોષણમાં જે મહત્વનો જે ભાગ ભજવવાનો હોય છે એ કોણ ભજવે છે? તો કે ભાઈ જે મહત્વનો જે ભાગ છે એ કોણ ભજવે છે? તો કે ભાઈ સ્તંભાકાર અધિચ્છદ પેશી ભજવે છે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને આપણે શું કહીશું? તો કે ભાઈ પક્ષમલ અધિચ્છદ પેશી આપણે કહીશું. યાની કે જો આવા પક્ષમો ધરાવતી હોય આવી પેશી, બરોબર, કે ભાઈ ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભાકાર અધિચ્છદ પેશી એમની મુક્ત સપાટી એટલે કે ભાઈ બહારની સપાટીએ જો આવા પક્ષમો ધરાવતી હશે તો તેને આપણે શું કહીશું? તો કે ભાઈ પક્ષમલ અધિચ્છદ પેશી કહીશું. ત્યારબાદ એવું કીધું છે કે તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા તો શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. યાની કે આ જે પક્ષમો છે, બરોબર, એ એક દિશામાં ગતિ કરશે, બરોબર, અને જેના લીધે શું થશે? તો કે ભાઈ જે શ્લેષ્મ હશે, બરોબર, અથવા તો જે સૂક્ષ્મ કણો હશે એ પક્ષમોની દિશામાં હલનચલન કરશે, બરોબર. પક્ષમો શું કરશે? એક હલેસા મારવાનું કાર્ય કરશે. ખ્યાલ આવ્યો? હલેસા મારશે એટલે શું થશે? તો કે ભાઈ જે સૂક્ષ્મ કણો હશે અથવા તો જે શ્લેષ્મ હશે એને એક દિશા મળશે, એને એક મૂવમેન્ટ મળશે, અને જેના લીધે શ્લેષ્મને અને સૂક્ષ્મ કણોને એક ચોક્કસ દિશામાં ધકેલવાનું એમનું કાર્ય હોય છે. કોનું? તો કે ભાઈ પક્ષમલ અધિચ્છદ પેશીનું. બરોબર, એટલા માટે જ એની અંદર પક્ષમો આવેલા છે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ પક્ષમલ અધિચ્છદ પેશી આપણને ક્યાં જોવા મળશે? તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ તે મુખ્યતઃ શ્વાસ વાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર તમને જોવા મળે છે. હવે જુઓ, શ્વાસ વાહિકાઓમાં સૂક્ષ્મ કણો આવી જાય, બરોબર, તો એ સૂક્ષ્મ કણોને એક ચોક્કસ દિશામાં ધકેલવા માટે આ પક્ષમલ અધિચ્છદ પેશીનો મહત્વનો ફાળો હોય છે. અને અંડવાહિનીની અંદર શા માટે આ પક્ષમલ અધિચ્છદ પેશી આવેલી હોય છે? તો કે ભાઈ એનું એક ચોક્કસ રીઝન છે. હવે અંડવાહિનીમાં શું આવશે? તો કે ભાઈ અંડવાહિનીમાં અંડકોષ આવશે. હવે અંડકોષ કેવો છે? તો કે ભાઈ અંડકોષ અચલિત છે. માદાની અંદર જે અંડકોષ છે એ પોતે ચાલી નથી શકતો, એ પોતે અચલિત છે. પરંતુ અંડવાહિનીની અંદર એ જે અંડકોષ છે એ ચોક્કસ દિશામાં ધકેલાય છે. હવે કોના કારણે ચોક્કસ દિશામાં ધકેલાય છે? કારણ કે એમની અંદર આવેલી છે પક્ષમલ અધિચ્છદ પેશી, અને પક્ષમલ અધિચ્છદ પેશીની અંદર જે પક્ષમો છે, બરોબર, એ આ અંડકોષને હલેસા મારવાનું કામ કરશે, અને જેના લીધે અંડવાહિનીની અંદર જે અંડકોષ છે, બરોબર, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે, યાની કે ચોક્કસ દિશામાં ધકેલાશે. ખ્યાલ આવ્યો? તો આ હતું આપણું સરળ અધિચ્છદ પેશી. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણો આ વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.